પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નર્મદા ભાજપે રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજી હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિત ભાજપના આગેવાન કાર્યકરોએ આપી શ્રદ્ધાંજલિ। અમદાવાદમાં બનેલા વિમાન દુર્ઘટનામાં 242 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા। તેમનું પણ અકસ્માતમાં નિધન થયું છે। સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે। નર્મદા જિલ્લામાં કમલમ ભાજપા કાર્યાલય ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લાના નેતાઓ દ્વારા વિજયભાઈ સાથેના સ્મરણો પણ વાગોડવામાં આવ્યા। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણીએ જે પ્રકૃતિ પ્રેમી હતા, પર્યાવરણની જાળવણી માટે પણ કાર્યો કર્યા હતા, ત્યારે તેમના નામે વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરી, પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અકાળે પ્લેન દુર્ઘટનામાં થયેલ અવસાનને પરિણામે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રાર્થના સભામાં ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તાથી રહીને સર્વે પદાધિકારીઓ, સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ લોકો હાજર રહ્યા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પ્રાર્થના કરી અને વિજયભાઈ રૂપાણીના જે કાર્યકાળ દરમિયાન જે સંસ્મરણો છે એ કાર્યકર્તાઓએ પોતાના સંસ્મરણો પણ તાજા કર્યા અને એમની જે વાત હતી કે સંગઠનની વાત હોય કે સરકારની વાત હોય, પરંતુ બંનેને સંતુલન કેવી રીતના રાખી શકાય અને એમણે જે રીતના કામ કર્યા છે એ કામો ક્યારેય ભૂલી શકાય એવા નથી। આદિવાસી સમાજ માટે આપેલી એમણે ભેટ કે જે માન્ય અમારા MP સાહેબ છે ભરૂચના મનસુખભાઈ વસાવા સાહેબ, એમણે જે કહ્યું એ પ્રમાણે એમણે જે આદિવાસી સમાજની ભેટ આપેલી છે એ ક્યારેય ભૂલી શકાય એવી નથી અને આ દેશને અને આ ગુજરાતની પ્રજાને, ભારતીય જનતા પાર્ટીને જે પડેલી ખોટ છે એ ખોટ પણ ક્યારેય પૂરી શકાય એવી નથી, પરંતુ ભગવાન અને પ્રભુ પરમાત્મા એમને આત્માને શાંતિ આપે અને એમના શાંતિ આપીને સાથે સાથે એમના પરિવારને પણ દુઃખ ઝેલવાની, એમને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના। પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઘટી, એમાં ખૂબ મોટી સંખ્યામાં પ્લેનના પેસેન્જરો, રેસિડેન્ટ, ડૉક્ટરો, ત્યાંના આસપાસના લોકો અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ એ દુર્ઘટનામાં ભોગ બન્યા। તેઓના આત્માને શાંતિ મળે એના માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે ભારતીય જનતા પાર્ટીના શોક સભાના કાર્યક્રમો થઈ રહ્યા છે। આજે નર્મદા જિલ્લાનો તો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો। અહીંયા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો, તમામ જિલ્લાના કાર્યકર્તાની હાજરીમાં અમે બધા જ લોકોએ શ્રદ્ધાંજલિ આપી। તેઓ એક પર્યાવરણવાદી હતા, વન સૃષ્ટિની જાળવણી માટે પણ એમને અભિયાન ચલાવ્યું। આદિવાસી વિસ્તાર હોય કે ગમે તે વિસ્તારની અંદર ચેકડેમો, તળાવો બનાવવાનું પણ સુંદર પ્રકારનું એમને કાર્ય કર્યું છે। તો મેં આજે સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરી કે વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપીએ, પણ સાથે સાથે એમની યાદમાં તમામે તમામ આદિવાસી ભાઈએ એમના નામ પર એક વૃક્ષ વાવવું જોઈએ। ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં પણ 2000થી ઉપરના ખેડૂતોના 7/12ની નકલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એન્ટ્રી પડી હતી, એ રદ કરવાનું કાર્ય પણ એમને કર્યું। તો આવા ખેડૂતો પણ પોતાના ખેતરના શેડે વિજયભાઈના નામનો એક વૃક્ષ વાવે અને તો સાચી શ્રદ્ધાંજલિ ગણાય છે। આજે બધા જ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।